તો રામ રામ બધા મિત્રોને કેમ છો? મજામાં ને? તો મજામાં જઈશું. તો હાલો આજ તો આપણે જવાનું છે જુનાગઢ. ચલો પછી તો અમે બધા દોસ્તારો નીકળી ગયા રેલવે સ્ટેશન બાજુ. Over the edge, feel like I'm floating through the air. તો હાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. હજી ત્યાં સ્ટેશને પહોંચ્યા હતા આપણે પેન્ટમાં બાંધવા હાટું માંડ્યા દોરી કાપવા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। ટ્રેન આવ્યા પૈકી આ ભાઈને હરખ નથી માતો. હજી તો ટ્રેનમાં ચડ્યા હતા તો આવી ગયા ભાઈ ઠેલો ભરીને સમોસાનો. હાલો ભાઈ, સમોસા, પકોડા, દૂધી, ગાજર, મરચાં. પછી તો આપણે રાજકોટ ઉતરીને કરી લીધો નાસ્તો. થતા ભાઈને આશીષો આવી ગયો હાથમાં સોસનો. નીચાવ થયા હતા હાવ ચટણી. પછી તો આપણે દઈ દીધું આ ભાઈને ઝેરનું પોટલું બનાવવા. તો હાલો મિત્રો, ફાઇનલી હવે જુનાગઢના રેલવે સ્ટેશનમાં આપણી થઈ ગઈ છે એન્ટ્રી. હજી તો મિત્રો અમે રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા હતા, કાકા આવી ગયા મોરે મોરો. કાકાએ પૂછ્યું ક્યાં જાવ? અમે કીધું બુઢા આશ્રમમાં મેકી જાવ. પછી અમે કાકાને ભાડું પૂછ્યું તો કાકાએ કીધું 150 रुपया देगा। તો હાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવના મંદિરે. તો હાલો આપણે ત્યાં દર્શન કરી લેવી. તો દર્શન કરીને આપણે આવી ગયા બારે. ચા પાણી પી લીધા ને લઈ લીધા 3-4 ઝેરના પોટલા. તો સવારના 5 વાગ્યામાં આપણે કરી લીધો નાસ્તો. પછી તો અમે નાસ્તો કરીને થઈ ગયા ગિરનાર બાજુ હાલતા. અને પાર્ટ 2 આવે છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં ને. કમેન્ટમાં જણાવજો કે આવડા વ્લોગ આપણો કેવો લાગ્યો એ.